વંદે ગુજરાત। નમસ્કાર, બાયસેક સ્ટુડિયો ગાંધીનગરથી શ્રી એમ.એચ. વિદ્યા મંદિર ડભોળા ઘનશ્યામ મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત। મિત્રો, પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો। આજે ભારત સમક્ષ મુખ્ય 4 સમસ્યાઓ જોવા મળે છે। એક તો બેરોજગારી, ગરીબી, વસ્તી વધારો અને ભાવ આજે આપણા દેશની મુખ્ય સમસ્યાઓ છે। હું તો એમ કહું કે મિત્રો, તમામ સમસ્યાઓનું જો મૂળ હોય તો નિરક્ષરતા છે। આજે નિરક્ષરતાને કારણે આપણા દેશની અંદર ઘણા લોકો નોકરીથી વંચિત છે, રોજગારીથી વંચિત છે અને બેરોજગારીની સમસ્યા સર્જાય એટલે ગરીબીની પરિસ્થિતિ ઊભી થાય। આજે તમે જુઓ તો દુનિયાના દેશોની અંદર બેરોજગારીની પરિસ્થિતિ મોટા પાયે જોવા મળે છે। એમાં તમે જુઓ તો છેલ્લા લગભગ 10 વર્ષથી આજે વિશ્વના દેશો વૈશ્વિક મંદીની ઘટમાળમાં ચાલ્યા જાય છે અને વૈશ્વિક મંદી જોવા મળે એટલે મોટાભાગના ઉત્પાદનના એકમો ટોટલી બંધ કરી દેવા પડે। ઉત્પાદનના એકમો બંધ થાય એટલે એના કારીગરોને કામથી વંચિત રહેવું પડે, એટલે બેરોજગારીની પરિસ્થિતિ સર્જાતી હોય છે। તો મિત્રો, આજે આપણે જોઈશું બેરોજગારી વિશે। તો આપ જોઈ શકો છો ચિત્ર કે બેરોજગારીનું આપણે અહીંયા સ્ટ્રક્ચર બતાવેલું છે અને અંગ્રેજીમાં અનએમ્પ્લોયમેન્ટ તરીકે ઓળખાવીએ છીએ। હવે બેરોજગારી કોને કહેવાય, સૌથી પહેલાં તો એનો આપણે ખ્યાલ મેળવીશું। બેરોજગાર કે બેકાર, જે વ્યક્તિ રોજગારની શોધમાં હોય, કામ કરવાની ઈચ્છા ધરાવતી હોય, સંપૂર્ણ લાયકાત ધરાવતી હોય, એની કામ કરવાની શક્તિ ધરાવતી હોય, એટલે કે પ્રવર્તમાન હોય, પૂરતા પ્રમાણમાં એને કામ ન મળતું હોય કે પ્રવર્તમાન વેતન દરે એને કામ મળતું ન હોય, પ્રવર્તમાન વેતન દરે કામ પણ કરવું છે પણ એ કામ નથી મળતું, તો તેવી વ્યક્તિને આપણે બેરોજગાર તરીકે ઓળખાવીએ છીએ અને આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે। મિત્રો, 2 ગુણનો પહેલો પ્રશ્ન આ પૂછાય છે કે બેરોજગાર કોને કહીશું? તો વ્યક્તિ રોજગારની શોધમાં હોય, કામ કરવાની ઈચ્છા હોય, લાયકાત ધરાવતી હોય, એની શક્તિ હોય, છતાં પણ પ્રવર્તમાન વેતન દરે એને કામ મળતું ન હોય, એને આપણે બેરોજગારીની પરિસ્થિતિ તરીકે ઓળખાવીએ છીએ। તો એક આ બાબત છે। હવે બેરોજગારીના પ્રકારો એટલે કે એના સ્વરૂપો, બરાબર। મુખ્ય સ્વરૂપો આપણા 7 છે: ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી। ઘણી વખત પરીક્ષાની અંદર સીધો પ્રશ્ન પૂછે કે બેરોજગારીના માત્ર પ્રકારોના નામ લખો। તો પહેલો જોઈએ ચક્રીય બેરોજગારી। તો ચક્રીય બેરોજગારી એટલે તેજી અને મંદીની ઘટમાળમાંથી જે બેરોજગારી સર્જાતી હોય। આજે તમે જુઓ તો વૈશ્વિક મંદી તરફ ચાલી રહ્યો છે, એટલે જ્યારે વૈશ્વિક મંદી આવે એટલે ઉત્પાદનના એકમો બંધ થઈ જાય, એના કારીગરો તરત જ છૂટા કરી દેવામાં આવે। પણ જ્યારે બજારની અંદર તેજી આવી જાય, દુનિયાના દેશોમાં ઉદ્યોગ ધંધા ધમધમતા થઈ જાય, એટલે પાછી તેજી આવે એટલે તરત જ રોજગારીના નવી તકો પણ ઊભી થઈ જતી હોય છે, બરાબર। બીજો મુદ્દો જોઈશું ઘર્ષણજન્ય બેરોજગારી। તો ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? તો જૂની ટેકનોલોજીની સામે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે ત્યારે નાના પાયાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો પડી ભાગે, એમના કારીગરો બેકાર બને, પાછું એમને ફરીથી નવી ટેકનોલોજી સાથે એક તો સહમત થવું પડે, નવી ટેકનોલોજીને શીખવી પડે અને આ જે વચ્ચેનો સમયગાળો એમને બેસી રહેવું પડે, એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખાવીએ છીએ, બરાબર। તો એક જ મુદ્દો યાદ રાખવાનો, જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી જ્યારે સર્જાય એટલે આ બંને ટેકનોલોજીઓ એકબીજાના સંઘર્ષમાં આવે, બરાબર।
ત્રીજો મુદ્દો છે માળખાગત બેરોજગારી. તો આજે તમે જુઓ તો ભારતનું માળખું અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત, સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિગત રીત રિવાજો, નિરક્ષરતા, માળખાગત સુવિધાઓનો અભાવ, આ બધું જે માળખું જે છે એ માળખું આપણા પરંપરાઓથી ચાલતું આવ્યું છે. બરાબર. આજે એવું કહેવાય કે માણસે શ્રદ્ધા છોડી દીધી પણ અંધશ્રદ્ધા નથી છોડી, અને આ અંધશ્રદ્ધામાંથી આજે માણસ એટલો બધો રચોપચો રહે છે ને, એને કારણે છૂત અછૂતના ખ્યાલો જોવા મળે, પછાત અને રૂઢિચુસ્ત માળખું જોવા મળે, અને એને કારણે આજે બેરોજગારીની સર્જન થતું હોય છે. એના પછી જોઈશું ઋતુગત બેરોજગારી એટલે કે મોસમી બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા, પછી ઘણી વખતે કેટલાક સિઝનેબલ ધંધાવાળા જે હોય ને એ સિઝનેબલ ધંધાવાળાને લીધે પણ ઘણી વખત વર્ષનો કેટલોક સમય એમને ઉદ્યોગ ધંધાથી વંચિત રહેવું પડે છે. દાખલા તરીકે ફેરિયાની વાત કરીએ, સિઝનેબલ ધંધાવાળાની વાત કરીએ તો દિવાળીની અંદર ફટાકડાનું વેચાણ થાય, એના પછી ઉત્તરાયણ આવે એટલે 2-3 મહિના સુધી એમને રાહ જોવી પડે. ઉત્તરાયણનો તહેવાર પૂરો થાય એટલે હોળી આવે એટલે 1-8 મહિનો પાછો રાહ જોવી પડે. પાછું ઉનાળો આવે એટલે 1-8 મહિનો પાછું બેસવું પડે. ઉનાળામાં ઠંડા પીણા પૂરા થાય, વરસાદ પડે એટલે પાછું છત્રીનો વ્યવસાય ચાલુ થાય. બરાબર. પાછું કેળાઓ આવે, પણ વચ્ચેનો સમયગાળો જે એમને બેસી રહેવું પડે એને આપણે ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આ ફેરિયાઓ માટે છે. જ્યારે ખેતીની અંદર સિંચાઈની અપૂરતી સગવડો હોય, વરસાદની અનિયમિતતા હોય, એવા વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે ઘણી વખતે એમને રોજગારીથી વંચિત રહેવું પડતું હોય છે. પછી જોઈશું પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. બરાબર. હવે મોટા ભાગે પ્રચ્છન્ન બેરોજગારી ખેતી જેવા ક્ષેત્રોની અંદર જ જોવા મળે છે. બરાબર. ખેતીની અંદર રોકાયેલા વધારાના શ્રમિક દ્વારા જો ખેત ઉત્પાદનમાં કોઈ પણ જાતનો વધારો થતો ન હોય તો એને આપણે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી તરીકે ઓળખાવીએ છીએ. આપણને એમ લાગે કે ખેતીની અંદર 2 માણસો કામ કરે છે, પણ 2 માણસો દ્વારા એટલું ખેત ઉત્પાદન કંઈ વધતું નથી. ખેત ઉત્પાદન જેટલું થવાનું છે એ જ થશે, પણ જે વધારાના મજૂરે જે કામ કર્યું એના કામથી ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી. એને આપણે પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખાવીએ છીએ. એના પછી ઔદ્યોગિક બેરોજગારી. તો ઉદ્યોગો ક્ષેત્રે આવતા કેટલાક ફેરફારો. બરાબર. એટલે કે ટૂંકા કે લાંબા સમય માટે કામ વિના એને બેસી રહેવું પડે. ઘણી વખત ઔદ્યોગિક બેરોજગારીની અંદર વધતા જતા કાચા માલના ભાવો, પછી વીજળીની અછત, પછી કેટલીક વખતે વાહન વ્યવહારનો ખર્ચ વધુ આવે. બરાબર. પછી શ્રમ મોંઘો થઈ જાય, એને કારણે ઉદ્યોગનો માલિક ઘણી વખતે ઉદ્યોગ ધંધો બંધ કરી દેતો હોય છે. એને કારણે પણ ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. અને છેલ્લું છે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. બરાબર. આજે તમે જો તો ભારતની અંદર સૌથી વધુમાં વધુ જો પ્રમાણ હોય તો શિક્ષિત બેરોજગારોનું છે. રાજ્યવાર એની સ્થિતિ અલગ અલગ આવે છે. રોજગાર વિનિમય કચેરીની અંદર એની નાંદણી ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતમાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા કેટલી છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આપણને મળતો હોય છે. આપ જોઈશું બેરોજગારીના પ્રકારો વિશેની માહિતી. હમણાં આપણે જે માહિતી લીધી એ જ પ્રમાણે છે. તેજી મંદીને કારણે ઉત્પાદન વધે તો રોજગારી વધે, ઉત્પાદન ઘટે તો રોજગારી ઘટે. ઘર્ષણજન્ય બેરોજગારીની માહિતી આપી છે. એના પછી ત્રીજું માળખાગત બેરોજગારીની માહિતી આપ જોઈ શકો છો. આ પણ એક માળખાગત બેરોજગારી વિશેની જ માહિતી છે. એના પછી મોસમી બેરોજગારી.
એના પછી પ્રચ્છન્ન બેરોજગારી, જેને અપ્રત્યક્ષ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી જોઈશું ઔદ્યોગિક બેરોજગારી, પરિસ્થિતિજન્ય બેરોજગારી. વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ઉત્પાદન ઘટે કે માંગ ઘટે તો બેરોજગાર બનવું પડે છે. શિક્ષિત બેરોજગારી, ઓછામાં ઓછું જો વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને તે વ્યક્તિ બેરોજગાર હોય તો શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારના મુખ્ય કારણો છે ધીમો આર્થિક વિકાસ, પુસ્તકીય અને કૌશલ્ય વિનાનું જ્ઞાન, શ્રમ પ્રત્યે સૂગ, ખામીયુક્ત શિક્ષણ પ્રથા, ટેબલ ખુરશીની નોકરીની શોધ, ટેકનિકલ શિક્ષણનો અભાવ, શ્રમની ભૌગોલિક અને વ્યવસાયિક ઓછી ગતિશીલતા, માનવ શક્તિનું ખામીયુક્ત આયોજન વગેરે વગેરે. આ બધા કારણો શિક્ષિત બેરોજગારીના છે. આજે તમે જુઓ તો ઘણા લોકો એવા છે કે જે પીટીસી કરેલું હોય, બીએડ કરેલું હોય અને પોતાના ઘેર ખેતીલાયક જમીન હોય છતાં પણ એ લોકો આજે ખુરશીની નોકરીની શોધમાં ભટકે. ટેબલ ખુરશીવાળી નોકરી જોઈએ છે, બરાબર. શિક્ષણ સાથે એમને સંકળાવવું છે. પણ આજે તમે જુઓ તો ખરા બેકારોની સંખ્યા કેટલી બધી, બરાબર. આજે તમે તો અલગ અલગ પરીક્ષાઓ લેવાય, ટેટની પરીક્ષા, ટાટની પરીક્ષા, બરાબર. એમના કૌશલ્યને લગતી કેટલીક પરીક્ષાઓ લેવાય અને એમાંથી મેરિટના આધારે એમને નોકરીની તકો આપવામાં આવે. તો સૌથી વધુમાં વધુ જો બેરોજગારી જોવા મળતી હોય તો આપણને શિક્ષિત બેરોજગારી જોવા મળે અને એનો ખ્યાલ આપણને રોજગાર વિનિમય કચેરીમાંથી જ મળતો હોય છે. આપણે જોઈશું ભારતમાં બેરોજગારીનું પ્રમાણ તો ખૂબ જ વ્યાપક પ્રમાણ છે. 1951માં આપણા દેશની અંદર 33 લાખ લોકો બેકાર હતા, જે 1992માં 230 લાખ લોકો બેકાર બન્યા. એમાં થોડો ઉમેરો થયો 2004-05ની અંદર જ્યારે ગણતરી કરી તો 2004ની અંદર 4.8 કરોડ બેકાર હતા. એમાં તો 70% શિક્ષિત બેરોજગાર અને 26% સ્ત્રીઓ બેકાર હતી. જ્યારે 2005ની અંદર જ્યારે ગણતરી કરી ત્યારે 4.20 લોકો બેરોજગારની નોંધણી થઈ હતી. એ પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2002-03ની અંદર 12 લાખ લોકો બેરોજગાર હતા. એમાં 68% શિક્ષિત બેરોજગારની સંખ્યા હતી. તો મિત્રો, આ આંકડાકીય માહિતી પરથી એક અંદાજ નક્કી કરો કે સરકાર કેટલાને નોકરી આપે, બરાબર. આની ઉપરનું એક કારણ આવશે, પછી જોઈએ આપણે, બરાબર. એક આ કારણ મુખ્ય છે કે વસ્તી વધારો અને બેરોજગારી, બરાબર. આજે તમે જુઓ તો વસ્તી વધારો બેરોજગારીનું મુખ્ય કારણ છે. પરીક્ષામાં કારણ પૂછાય છે. ભારતમાં જન્મદરની સરખામણીએ મૃત્યુદરમાં ઝડપી ઘટાડો થયો. આજે આપણે જોઈએ છીએ કે ભારતની અંદર 1.93% વાર્ષિક વસ્તી વધારાનો દર છે. 1.90% દરે વસ્તી વધે છે. એટલે કે ભારતમાં દર વર્ષે 190 લાખ વસ્તીનો ઉમેરો થાય છે. હવે જેમ જેમ માનવ વસ્તી વધે એટલે શ્રમનો પુરવઠો વધે, કામ કરવાવાળા લોકોની સંખ્યા વધે. 190 લાખ વસ્તીમાંથી 70 લાખ લોકો કામ કરવાવાળાની સંખ્યા છે. હવે એની સામે રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં મળતી નથી. રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં ન મળે. બીજું, ટેકનિકલ શિક્ષણનો અભાવ, કેટલીક ગરીબની પરિસ્થિતિ, બરાબર. પછી કેટલીક સગવડો ન મળે. એને કારણે આજે લોકો રોજગારીથી વંચિત. આપ જોઈ શકો છો કે આર્થિક વિકાસનો વાર્ષિક દર માત્ર 4%થી 4.5% જેટલો જ રહ્યો છે. કેમ કે વધતી જતી વસ્તી, જેમ જેમ માનવ વસ્તી વધે એટલે શ્રમનો પુરવઠો વધે, એની સામે શ્રમના એકમો વધતા નથી અને એને કારણે બેરોજગારીની પરિસ્થિતિ જોવા મળે છે. આજે તમે જો તો આપણા દેશની અંદર સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું ઊંચું છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ નીચું. કારણ કે છેલ્લા 10 વર્ષની અંદર તમે જુઓ તો ગુજરાતની અંદર ગુજરાત સરકારે એટલી બધી વિકાસની તકો ઊભી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું વધી ગયું, ઔદ્યોગિક
સેજ એટલા બધા જાહેર કર્યા જેમાંથી લોકોને રોજગારીની તકો ઘણી બધી મળી રહી. ગુજરાતમાં રોજગારી ક્ષેત્રે આજે પરિસ્થિતિ ઘણી બધી સારી ગણવામાં આવે છે. બરાબર, એટલે આ બધી માહિતી આપણે જોઈ. બેરોજગારી સર્જવાના મુખ્ય કારણો કયા? બરાબર, આની અંદર એક વિગત કહેવાની રહી કે આપણા દેશની અંદર ગરીબી રેખા હેઠળ કોનો સમાવેશ થતો નથી. બરાબર, આવો કદાચ એકાદો પ્રશ્ન પૂછાય 2 ગુણનો તો આપણે થોડીક માહિતી લઈ લઈશું. જે વ્યક્તિ 15 થી 60 વર્ષ વચ્ચે વય જૂથમાં આવતી હોય, બરાબર, એવી વ્યક્તિ અને જો એને કામ ન મળે, કામ કરવા માટે શક્તિમાન હોય, લાયકાત ધરાવતો હોય, પ્રવર્તમાન વેતનદાર એને કામ કરવું, પણ જો કામ ન મળે તો એવી વ્યક્તિને આપણે બેરોજગાર કહીએ છીએ. પણ એવી કેટલીક વ્યક્તિઓ જે છે કે જેને આપણે બેરોજગારીમાં સમાવેશ કરતા નથી. 15 વર્ષ સુધીના બાળકો, બરાબર, જેમને અભ્યાસ ક્ષેત્રે સંકળાયેલા છે. એના પછી 60 વર્ષ પછીની વધુ ઉંમર ધરાવતા વૃદ્ધ લોકો, પછી અપંગ લોકો, અશક્ત લોકો, રોગિષ્ઠ કે વૃદ્ધ માણસો, આળસુ લોકો, ગૃહિણીઓ, બરાબર, આ બધી જે વ્યક્તિઓ જે છે એ બધી વ્યક્તિઓને આપણે બેરોજગારીમાં સમાવેશ કરતા નથી. બરાબર, તો આ બધી માહિતી જોઈ. હવે જોઈશું બેરોજગારી સર્જવાના મુખ્ય કારણો કયા કયા છે. તો બેરોજગારી સર્જવાના મુખ્ય કારણો, પહેલું કારણ તો વસ્તી વધારો. જેમ જેમ માનવ વસ્તી વધે તેમ તેમ શ્રમનો પુરવઠો વધે, અને શ્રમનો પુરવઠો વધે એની સામે શ્રમના એકમો વધતા નથી, એટલે બેરોજગારીનું સર્જન જોવા મળે. બીજું, પુસ્તકીય જ્ઞાન. તો પુસ્તકીય જ્ઞાનની અંદર તમે જુઓ તો જો એનામાં ટેકનિકલ કે કેટલીક કૌશલ્યનો અભાવ હોય એને કારણે એ નોકરીથી વંચિત જોવા મળે. અને આપણે જોઈએ છીએ કે ઘણા લોકો એવા હોય છે કે પુસ્તકીય જ્ઞાનને આધારે અત્યારે પરીક્ષાઓ પાસ કરે, પણ પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે પણ ઓપન ઇન્ટરવ્યૂમાં જવાનું થાય ને ત્યારે એ લોકો પાછળ પડતા હોય છે, કારણ કે માત્ર એમનું જ્ઞાન કયું હોય છે? પુસ્તકીય જ્ઞાન, ચોપડિયું જ્ઞાન. પછી ટેકનિકલ શિક્ષણનો અભાવ. ટેકનિકલ શિક્ષણના અભાવને લીધે એને રોજગારી મળતી નથી. નીચું ખેત ઉત્પાદન. આજે જેમ જેમ માનવ વસ્તી વધે, માનવ વસાહતો વધે, ખેતીના કદ ટૂંકા થઈ ગયા, એને કારણે આજે ખેત ઉત્પાદન નીચું જોવા મળે, બેરોજગારી જોવા મળે. અને એમાં ખાસ કરીને હમણાં જ આપણે કીધું કે ઋતુગત અને પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે. એના પછી જોખમનું વધતું જતું પ્રમાણ. જોખમ ખેડવા જાય અને જો સક્સેસ ન થાય તો એને રોજગારીથી વંચિત રહેવું પડે. આજે વરસાદની અનિયમિતતા અને અપૂરતા, બરાબર, અનિશ્ચિતતા, એને કારણે વરસાદ ધાર્યા કરતો વહેલો પડી જાય તો પાછોતરો વરસાદ ન પડે એટલે ખેતીનો પાક બળી જાય. તો શરૂઆતમાં વરસાદ ન પડે અને પાછોતરો વરસાદ એટલો બધો પડે કે ખેતીના પાકનું ધોવાણ થઈ જાય, લીલો દુકાળ પડે. ઘણી વખતે સિંચાઈની અપૂરતી સગવડો, સિંચાઈના માધ્યમો ન મળે, આધુનિક સિંચાઈની સગવડો ન મળે, એને કારણે ખેતીલાયક જમીન સિંચાઈથી વંચિત રહી જાય, એને કારણે ખેત ઉત્પાદન ઓછું જોવા મળે. આજે તમે જુઓ તો મોટા ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ આપવાનું હોવાથી આજે નાના પાયાના ગૃહ ઉદ્યોગો પતન થવા લાગ્યા. 18મી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, અને ઔદ્યોગિક ક્રાંતિ આવવાથી આજે નવા યંત્રો, ટેકનોલોજીનો વિકાસ થયો. એને કારણે ગામડાના ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ પડી ભાગ્યા. એના કારીગરો બેકાર બન્યા, નોકરીની શોધમાં ગયા. નવી ટેકનોલોજીથી વાકેફ ન હોવાને કારણે એમને રોજગારીથી વંચિત રહેવું પડ્યું. એટલે નાના ગૃહ ઉદ્યોગોનું શું થયું? પતન થયું. પછી જ્ઞાતિ પ્રથા. આજે જોવા મળતા છૂત-અછૂતના ખ્યાલો, જ્ઞાતિ પ્રથાને કારણે પણ ઘણી વખતે બેરોજગારી જોવા મળે. પછી પરંપરાગત વ્યવસાયો. ઘણી વખત તમે જુઓ તો એકના એક જ વ્યવસાયની અંદર જોતરાયેલા રહેવું પડે. હવે દિવસે દિવસે એ વ્યવસાય ઠપ થતો હોય છતાં પણ એક જ વ્યવસાયની અંદર કુટુંબના બધા સભ્યો જોડાયેલા હોય, એટલે જે રોજગારી મળવી જોઈએ એ રોજગારી પૂરેપૂરી ન મળે. એને કારણે આ બેરોજગારીનું
સર્જન થતું હોય છે। એ સિવાય કેટલાક કારણો જોઈશું તો નાના ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા। સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની અંદર કમાનાર વ્યક્તિ એક જ હોય, ખાનાર વ્યક્તિ 10 હોય, એટલે પૂરેપૂરી સગવડો ન મળે। પછી ઘણી વખતે નવા વ્યવસાય શરૂ કરવા માટે સાહસનો અભાવ હોય, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ, અનુભવની ખામી હોય, શ્રમની અગતિશીલતા જોવા મળતી હોય, પછી ખામી ભરેલું માનવ શ્રમનું આયોજન હોય, ઔદ્યોગિક વિકાસનો દર ધીમો હોય, બચત વૃદ્ધિનો દર ધીમો હોય, મૂડી સર્જન ઓછા પ્રમાણમાં હોય, બરાબર। તો આવા અનેક કારણને લઈને આજે તમે જુઓ તો બેરોજગારી જોવા મળે છે। હવે બેરોજગારીથી અર્થતંત્ર ઉપર અને માનવ જીવન ઉપર કઈ કઈ અસરો સર્જાય એની માહિતી જોઈશું। તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે બેરોજગારીથી સર્જાતી અસરો જણાવો। હમણાં આપણે જોયું કે બેરોજગારી સર્જવાના કારણો કયા કયા તો એ કારણોને લઈને આપણે એના અનુસંધાનમાં કેટલીક અસરો જોઈશું। તો આયોજનની એક સૌથી નબળામાં નબળી કડી હોય તો બેરોજગારીની અસરો, બરાબર। ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી, એટલે કેટલીક બાબતો એવી છે કે રસ, રુચિ અને અભિગમમાં ઘટાડો થવો, બરાબર। આપણે નોકરી ના મળે એટલે આમાંથી રસ, રુચિ ઉઠી જાય। દાખલા તરીકે પીટીસીની વાત કરીએ તો આજે તમે જુઓ તો આપણા દેશની અંદર લગભગ 5 લાખ જેટલા પીટીસી થયેલા ટકોરા જેવા હાલ નોકરી મળે એવા તૈયાર શિક્ષકો છે। પણ તમે જુઓ તો એની પરિસ્થિતિ કેટલી, છેલ્લા 10 વર્ષની અંદર હું એમ કહું કે 5 કે 7 હજાર પીટીસી થયેલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને એમાં ટેટની પરીક્ષા પાસ કરે, મેરિટમાં આવે અને એમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે ત્યારે એને નોકરીની તક મળે। હવે વિચાર કરો કે છેલ્લા 10 વર્ષની અંદર 5 થી 7 હજાર પીટીસી ઉમેદવારોને નોકરી મળી, બાકી ક્યાં ગયા? તો બાકીના લગભગ 4.90 લાખ લોકો આજે નોકરીથી વંચિત। એટલે પછી શું થાય? એમની રસ ને રુચિ, જે એમનો ઉત્સાહ હોય એ ઉઠી જાય અને એને કારણે નોકરીથી વંચિત રહેવું પડે, બરાબર। એટલે શિક્ષણ પ્રત્યે અણગમો। પછી બીજો, અનૈતિક વ્યવસાયો તરફ વળી જાય, બરાબર। નોકરી ન મળે એટલે અનેક અનૈતિક વ્યવસાયો જોવા મળે, બરાબર। દારૂ, જુગાર, પછી વ્યભિચાર, નશીલા પદાર્થોની હેરાફેરી, બરાબર, શસ્ત્રોની હેરાફેરી, આવા અનૈતિક વ્યવસાયો તરફ ધકેલાઈ જતો હોય છે, બરાબર। પછી માણસ માનસિક રીતે હતાશ બની જાય નોકરી ન મળે એટલે, અને એને કારણે તમે જુઓ તો ઘણી વખતે સુસાઇડના કેસો બનતા હોય છે, બરાબર। પછી બેરોજગાર વ્યક્તિ જો એને રોજગારી ન મળે તો વ્યસન તરફ વળી જતો હોય છે, બરાબર। માદક દ્રવ્યોની હેરાફેરી કરે, નશીલા પદાર્થો લે, ગેરકાનૂની વ્યવસાયો કરે, ચોરી લૂંટફાટ કરે, બરાબર। પછી વર્ગભેદ ઊભા થાય, જીવન ધોરણ નીચું જોવા મળે। એક તો નોકરી કરવા માટે તત્પર હોય, લાયકાત ધરાવતો હોય, પણ જોને નોકરી ન મળે તો ધીમે ધીમે કુટુંબમાં ખાનારની સંખ્યા પણ ઘણી બધી હોય, એટલે એનું ધીમે ધીમે જીવન ધોરણ કેવું જોવા મળે? નીચું જોવા મળે, બરાબર। ગુનાહિત કાર્યો કરવા માટે પ્રેરાય। પછી ઘણી વખતે ધાક ધમકી આપે। હમણાં કાલના પેપરમાં હતું કે અમદાવાદની અંદર લગભગ દર વર્ષે 5 થી 7 લાખ રૂપિયા લોકો ખંડણી ઉઘરાવે છે। આવા કેટલાક ખંડણીકારો પણ છે જે ધાક ધમકી આપે, દમદાટી આપીને લોકોને આ રીતે પૈસા ઉઘરાવે। તો એ ખંડણીનો મુદ્દો। એના પછી જોઈશું કે વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ કથળે, બેકારી સાથે ભાવવૃદ્ધિ જોડાતા ગરીબોની અને બેકાર કુટુંબોની સ્થિતિ વધુ કપરી બને, બરાબર। એક તો વધતા જતા ભાવો હોય, જીવન ધોરણ નીચું જોવા મળે, ઊંચા ભાવોને લીધે વસ્તુ ખરીદી ન શકે, શરીર નબળું પડે। આ બધી સમસ્યાઓ બેરોજગારીમાંથી ઊભી થતી હોય છે। એટલે આમ તો બેરોજગારી અને ગરીબી બંને સગી બહેનો તરીકે ઓળખાવીએ છીએ, બરાબર। બંને વચ્ચે સમસંબંધ છે, કારણ કે
બેરોજગારી જ મુખ્ય કારણ ગરીબી જોવા મળે, બરાબર. એટલે ચાલો, તો આ એક પડકારરૂપ સમસ્યાની અસરોની વાત કરી. હવે મિત્રો જોઈશું મુખ્ય પ્રશ્ન. પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે બેરોજગારી ઘટાડવા માટે સરકારે લીધેલા ઉપાયો, બરાબર. તો પહેલો મુદ્દો ઝડપી આર્થિક વિકાસ, બરાબર. સરકાર નક્કી કરે કે 13મી પંચવર્ષ યોજનાની અંદર આર્થિક વિકાસ દર એટલે કે જીડીપીનો આંક 10% લઈ જવો છે. હવે 10% જીડીપી આંકનો લઈ જવો હોય તો સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવું પડે, નવા નવા ઉદ્યોગોને વિકસાવવા પડે. ઉદ્યોગો વિકસે એટલે લોકોને લોકોને રોકવા પડે, લોકોને રોજગારી મળે, અને રોજગારી મળે એટલે બેરોજગારી કંઈક અંશે ઓછી થાય. અને બીજો મુદ્દો એ પણ આવે કે ઉત્પાદન વધે એટલે આપણા દેશની નિકાસો વધે, નિકાસ વધે એટલે વિદેશી ઊંડિયામણ મળે, અને વિદેશી ઊંડિયામણ માટે દેશની આવક વધે અને દેશનો આર્થિક વિકાસ વધે. એટલા માટે ઝડપી આર્થિક વિકાસ દર 10% હાંસલ કરવો સરકારે નક્કી કર્યું. વાર્ષિક 1 કરોડ રોજગારીનું સર્જન કરવું. કદાચ આજના જ પેપરમાં છે કે આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબે આજે જાહેરાત કરી કે લગભગ પંચવર્ષીય યોજના દરમિયાન 10 લાખ લોકોને ગુજરાતમાં રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે અને રોજગારીથી એમને નવાજવામાં આવે, રોજગારી મળશે, બરાબર. તો મિત્રો, આ તો મૂડીદર 28.4નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તો આ રીતે ઝડપી આર્થિક વિકાસ સાધવો. 5 કરોડ રોજગારી તકોનું સર્જન કરવું, વપરાશી વસ્તુ અને શ્રમ પ્રધાન ઉદ્યોગોનો વિકાસ કરવો, નાના ગૃહ અને ગ્રામોદ્યોગ હુન્નર ઉદ્યોગોનો વિકાસ કરવો, બરાબર. એટલે સંતુલિત વિકાસ સાધવા, રોજગારીની નવા ક્ષેત્રો ખોલવા. સરકાર રોજગારી વધારવા માટે આર્થિક સહાય, શિક્ષણ, તાલીમ કેન્દ્રો આ બધાની પણ યોજનાઓ સરકારે શરૂ કરેલી છે. બીજો મુદ્દો જોયો છે શ્રમ પ્રધાન પ્રવૃત્તિઓનો વિકાસ, ખેતી વિષયક પ્રવૃત્તિઓનો વિકાસ કરવો. એટલે કે સરકારે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના લઘુ ઉદ્યોગો, ગ્રામોદ્યોગો, હાથશાળના ઉદ્યોગો, હસ્તકલા, હુન્નર ઉદ્યોગ એ બધાનો વિકાસ કરવો જોઈએ અને પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકવી જોઈએ. ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે નવી જમીનમાં ખેડાણ કરાવવું, નાની મધ્યમ કદની સિંચાઈ યોજનાઓ, પછી નાના મોટા બંધો બાંધવા, નહેરો, સડક બાંધકામની પ્રવૃત્તિઓ કરવી, વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, પછી ડેમ બાંધવા, ચેકડેમનું નિર્માણ કરવું, જળાશયો, નહેરો, ટ્યુબવેલ બંધ, બરાબર. એ સિવાય ખેતી સિવાયની ખેતી સાથે સંકળાયેલી કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે મરઘા બતકા ઉછેર, મત્સ્ય સંપત્તિ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો જેને આપણે સજીવ ખેતી તરીકે ઓળખાવીએ છીએ, અને આવી મિશ્ર ખેતીનો પણ વિકાસ કરીને આજે આપણા દેશની અંદર લોકોને રોજગારી પૂરું પાડવાની સરકારી યોજનાઓ દાખલ કરી છે, બરાબર. ઓછી મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે. આવું રોજગારલક્ષી આયોજન સરકારે નક્કી કરેલું છે, બરાબર. પછી બીજો, ખેતીની સાથે સરકારે બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળોની ખેતી ઉપર સરકારે વધુ બાગાયતી ખેતીને વધુ પડતો ઝોક આપ્યો છે. પછી પ્રોત્સાહન આપ્યું છે ખેતી ક્ષેત્રે વધુને વધુ ઉત્પાદન થાય એ માટે. પછી ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા અને પ્રમાણ વધે તેના ઉપર પણ સરકારે ધ્યાન આપેલું છે. તો બીજો મુદ્દો જોયો આપણે શ્રમ પ્રધાન પ્રવૃત્તિઓનો વિકાસ. ત્રીજો જોઈશું ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનું સર્જન કરવું, બરાબર. એટલે ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે સરકાર આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર આ બધામાં સુધારો કરે છે. જળ સંચયની પ્રવૃત્તિઓ, પછી સાર્વજનિક સ્થાયી મિલકતનું નિર્માણ કરવું, સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ કરવો, પ્રોત્સાહન આપવું, રોજગારી ક્ષેત્રના કાર્યક્રમો અપનાવવા અને ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ. એની અંદર જમીન સુધારણા કાર્યક્રમો,
જમીન ટોચ મર્યાદાના કાયદાનો અમલ, ભૂમિહીન ખેડૂતોને જમીનની વહેંચણી કરવી, ગરીબ ખેડૂતોને સહાય કરવી, બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી ફળોની ખેતી તરફ ધ્યાન આપવું, માળખાગત સુવિધાનો વિકાસ કરવો, રસ્તા, વાહન વ્યવહાર, વીજળી, તાલીમ કેન્દ્રો, શિક્ષણ, આરોગ્ય, વસવાટ એનો વિકાસ કરવો, ખેતી આધારિત ઉદ્યોગોનો વિકાસ કરી ડેરી, પશુપાલન, મત્સ્ય સંપત્તિનો પણ વિકાસ કરવો. આ બધી ગ્રામ્ય કક્ષાની યોજનાઓ છે. એના પછી નંબર 4 જોઈશું તો ગ્રામીણ વિસ્તારમાં રોજગારી વૃદ્ધિના ઉપાયો અને એના કાર્યક્રમો. બરાબર. તો ગ્રામીણ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ અંતર્ગત સૂકી ભૂમિ વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ રોજગાર કાર્યક્રમ. તો આ બધી યોજનાઓની અંદર સરકાર તરફથી રોજગાર અને ઔદ્યોગિક વિકાસની સાથે તેમનું જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો, મેક ઇન ઇન્ડિયા મિત્રો, પછી સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી કેટલીક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. બરાબર મિત્રો, 3 શબ્દો યાદ રાખજો. સરકાર તરફથી કૌશલ્યનો વિકાસ થાય એવા કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ, ટેકનિકલ કોલેજો, યુનિવર્સિટીની સ્થાપના, વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને લગતી શિક્ષણની સુવિધાઓ, શાળા કોલેજના અભ્યાસક્રમો એ માટે સરકારે આપણા દેશની અંદર રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવા માટે દરેક રાજ્યની અંદર આઈટીઆઈ અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ પણ ઊભી કરેલી છે. બરાબર. ગ્રામીણ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ અંતર્ગત સૂકી ભૂમિ વિકાસ કાર્યક્રમ, પછી સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, આપણે જે હમણાં જ ગરીબીની પરિસ્થિતિમાં જોયું, ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંહેધરી યોજના, મહિલા અને બાળ વિકાસના કાર્યક્રમો, પ્રધાનમંત્રી ગ્રામોદ્ધાર યોજના, સંપૂર્ણ ગ્રામીણ યોજનાઓ. હવે આ બધી યોજનાઓ એનો હેતુ કયો? તો સરકારે માનવ વિકાસ ટકાવી રાખવા માટે રોજગારની તકો વધારી જીવનમાં ગુણાત્મક સુધારો લાવવાનો, આરોગ્ય, શિક્ષણ, ચોખ્ખું પીવાનું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, માળખાગત સુવિધાઓ ઊભી કરવી, જળ સંચય, ઉત્પાદકીય માળખું અને સંપત્તિનું નિર્માણ કરવું. પછી સરકારે નક્કી કર્યું કે દરેક કુટુંબમાંથી એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારીની ખાતરી આપી, કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીનું સર્જન કરવું. તો આ બધી યોજનાઓના મુખ્ય હેતુઓ હતા. પછી ટેકનોલોજીનો વિકાસ. હવે ટેકનોલોજીના વિકાસની અંદર તાલીમ પામેલ શ્રમની માંગ પૂરી કરવી. એક જ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, તેથી ઉત્પાદન ક્ષમતા વધે છે. બરાબર. તાલીમ અને શિક્ષણ દ્વારા કુશળતામાં વધારો કરી શ્રમિકોની કાર્યક્ષમતા અને રોજગારીની તકોમાં વધારો કરવો. સરકારે આજે ટેકનોલોજી ક્ષેત્રે તમે જુઓ તો આઈટીઆઈની અને આઈએમની કેટલી બધી સંસ્થાઓ ઊભી કરી. એ સિવાયના કેટલાક અભ્યાસક્રમો જે હમણાં પછી જોઈશું આપણે. બરાબર. શ્રમિકને બજારની માંગ અને પરિસ્થિતિ અનુસાર વ્યવસાયિક અભ્યાસક્રમો, ટેકનિકલ શિક્ષણ અને એની લગતી તાલીમ આપવી, એ માટેની કોલેજો શરૂ કરવી, યુનિવર્સિટીની વ્યવસ્થા કરવી, સરકાર દ્વારા શ્રમ શક્તિનું આયોજન માટે રોજગારીના નવા ક્ષેત્રો વિકસાવવા, જુદી જુદી શિક્ષણ પ્રશિક્ષણની વ્યવસ્થાઓ ઊભી કરવી. બરાબર. તો આ બધું ટેકનોલોજીના વિકાસમાં આવે. સતત કામ મળે તેવું આશ્વાસન આપવું, પરિસ્થિતિ પ્રમાણે જાણકારી મેળવી યોગ્ય બની સ્વરોજગારી મેળવે તેવા પ્રયત્નો કરે સરકાર. બીજા દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે સમકક્ષ ઊભા રહી શકે તેવી સ્થિતિ સર્જવાની. બરાબર. ઈસવીસન 1958માં સરકારે કેન્દ્રીય શ્રમિક શિક્ષણ બોર્ડની રચના કરી. ભારતની અંદર લગભગ 4300 જેટલી આઈટીઆઈ તાલીમ સંસ્થાઓ આજે કાર્યરત છે, જેની અંદર સરકાર તરફથી વિદ્યાર્થીઓને શિક્ષણ, તાલીમ અને ટેકનિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. સ્વરોજગારીયુક્ત કેટલાક અભ્યાસક્રમો પણ એમને શીખવવામાં આવે છે. વિવિધ મંત્રાલયો દ્વારા વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો તાલીમ આપવામાં, ધોરણ 10 પછી ઉચ્ચ માધ્યમિક કક્ષાએ વ્યવસાયિક અભ્યાસક્રમો પણ સરકારે નક્કી કરેલા છે.
બરાબર. એક સામાન્ય મિત્રો વાત કરું કે ધોરણ 8 પાસ કરેલો, ધોરણ 8મું પાસ કરેલો અને જો એ આઈટીઆઈમાં અભ્યાસ કરેલો હોય માત્ર ટર્નર કે ફિટર, હવે આ ટર્નર કે ફિટર કેટલું કમાતો હશે વિચાર કરો. હવે એ ટર્નર કે ફિટર જ્યારે સરકારની અંદર જાહેરાત પડે અને ગવર્મેન્ટની કોઈ પણ ફેકલ્ટીમાં એ જોઈન્ટ થઈ જાય નોકરીમાં, અને એ હું તો એમ કહું કે એસટી ડેપોની અંદર જોઈન્ટ થાય ટર્નર ફિટર કરેલો અને સામાન્ય ભણ્યો છે ધોરણ 8 અને એના પછી એને અભ્યાસક્રમ આઈટીઆઈનો કર્યો ટર્નર ફિટરનો, તો એ વ્યક્તિ સરકારની અંદર ઘણી બધી પોતાના કૌશલ્યને આધારે ઘણો બધો વિકાસ કરી શકે છે અને આવક અને રોજગારીની તકોનું સર્જન કરી શકે છે. બરાબર. તો આવા અનેક વ્યવસાયિક અભ્યાસક્રમો છે. છઠ્ઠો મુદ્દો જોઈશું મિત્રો, શ્રમ શક્તિનું આયોજન. તો શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે રોજગારીના નવા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં તેના અભ્યાસક્રમો દાખલ કરવામાં આવ્યા છે. બરાબર. હવે મિત્રો તમને એક ખાસ સલાહ આપી દઉં કે પરીક્ષાની અંદર ઘણી વખતે શ્રમ શક્તિનું આયોજન ટૂંકનોટ પૂછાય છે. હવે આની અંદર લખવાનું શું, ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલી મુકાવી દેતા છે. તો હું તો તમને એટલે સુધી કહું કે જ્યારે આવી ટૂંકનોટ પૂછાય તો ધોરણ 10 પછીના કેટલાક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, ટેકનિકલ ક્ષેત્રના કેટલાક તાલીમો, પછી ધોરણ 12 પછીના કેટલાક ઉચ્ચ અભ્યાસક્રમો, દાખલા તરીકે ધોરણ 12 પછી કોલેજનો અભ્યાસક્રમ હોય, કોમર્સ કોલેજ હોય, સાયન્સ હોય કે આર્ટ્સ કોલેજના અભ્યાસક્રમો હોય, એના પછી બીબીએ હોય, બીસીએ હોય, એમબીએ હોય, એના વાણિજ્યિક અભ્યાસક્રમો, એના પછી ઉચ્ચ અભ્યાસક્રમો, દાખલા તરીકે હોટલ મેનેજમેન્ટ હોય. બરાબર. આવા ઘણા બધા અભ્યાસક્રમો, જેટલા અભ્યાસક્રમો આપણને આવડતા હોય એ બધા જ અભ્યાસક્રમોની એક યાદી તમે તૈયાર કરો એટલે તમારી ટૂંક નોંધ તૈયાર થઈ જાય. આને કહેવાય શ્રમ શક્તિનું આયોજન. આપ જોઈ શકો સ્ક્રીન ઉપર કે કયા કયા નવા ક્ષેત્રો છે. તો નવા ક્ષેત્રોની અંદર કોમ્પ્યુટર, પછી આઈટી, ફાર્મા, બિઝનેસ, ધંધાકીય વ્યવસ્થાપન, પ્રોસેસ ઉદ્યોગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ. આજે હોટલ મેનેજમેન્ટની અંદર જેને અભ્યાસક્રમ કર્યો હોય અને પોતે જો પોતાનો વ્યવસાય શરૂ કરે તો સૌથી વધુમાં વધુ જો નફો મળતો હોય તો હોટલ મેનેજમેન્ટની અંદર છે. તો આવા અભ્યાસક્રમો દાખલ કરવા. બરાબર. પછી એ સિવાય પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમોમાં બદલાવ આવ્યો છે. એ સિવાય શ્રમ શક્તિની માંગને અનુલક્ષીને આજે યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારની તકો પ્રાપ્ત કરી શકે છે. અભ્યાસક્રમની અંદર જેવા કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બર, રેડિયો ટેલિવિઝન, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગ, આ બધા કોર્સ, ઓટોમોબાઈલના કોર્સો, ઇલેક્ટ્રોનિક્સને લગતા આજે કોમ્પ્યુટર સાયન્સના ઘણા બધા કોર્સ ચાલે છે, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ, આ બધા અભ્યાસક્રમો ચાલે. હવે મેં તમને એક ખાસ કહ્યું કે પ્લમ્બર, તો પ્લમ્બિંગનો સામાન્ય કોર્સ કર્યો હોય તો એ કેટલું કમાય વિચાર કરો. વાયરમેનનો કોર્સ કર્યો હોય તો કેટલું કમાય. એક સામાન્ય તમારા ઘરની અંદર લાઇટ ફિટિંગ કરવું હોય તો પૂછજો વાયરમેનને કે કેટલા રૂપિયા લે છે. એક સામાન્ય પ્લમ્બિંગનું કામ, તો પ્લમ્બર ખરેખર ધોરણ 8 પાસ જ હોય છે અને પ્લમ્બરનો વ્યવસાયિક અભ્યાસક્રમ લીધેલો હોય અને જો એ પ્લમ્બરને તમે તમારા ઘરે કામ માટે બોલાવો તો તમને ખ્યાલ આવે કે એ કેટલું કમાય છે. બરાબર. તો આ બધી રોજગારીના નવા ક્ષેત્રો છે. બરાબર. એમાંથી કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થાય તથા નવા ઉદ્યોગો શરૂ કરે. બરાબર. આને આપણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા. અને બીજું તો એ કે આમાં કુશળ કારીગરો થયા હોય, આઈટીઆઈના અભ્યાસક્રમો કરેલા હોય અને એવા લોકોને સરકાર તરફથી ઉદ્યોગો સ્થાપવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, સબસિડી પણ આપવામાં આવે છે. પછી સરકાર તરફથી એમની માંગ મુજબ એમને રોજગારની નવી તકોનું સર્જન પણ પૂરું પાડવામાં આવે છે. બરાબર. તો આ બધી માહિતી હતી. તો પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમોમાં સુધારો કરવામાં આવે, ડિપ્લોમાના અભ્યાસક્રમોનો વધુને વધુ વિકાસ કરવામાં આવે, સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે હમણાં જ આપણે વાત કરી કે સ્પિનિંગ, વીવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, મોબાઈલ, આ બધા જ ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર સાયન્સ જેવા કોર્સની તાલીમ. બરાબર.
તો આ બધી માહિતીને કારણે રોજગારીની નવી નવી તકોનું સર્જન થતું હોય છે. બરાબર મિત્રો, આ વાત હતી. આગળ જોઈશું ઉદ્યોગ સંબંધી વિકાસ. ઓછી મૂડીથી વધુ રોજગારીની તકો ઊભી કરવી, એટલે કે સરકાર તરફથી ઓછા વ્યાજના દરે લોન, કાચો માલ, યંત્ર સામગ્રીની પ્રાપ્તિ, વેચાણ માટેની સહાય વગેરે સરકાર એમને પૂરી પાડે. બરાબર. ઘણી વખતે તમે જો તો ખેતી ક્ષેત્રે પણ કેટલીક પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો સરકાર એમને સહાય પૂરી પાડે. પછી ખેતી ક્ષેત્રના યંત્રો ખરીદવા માટે સરકાર સહાય પૂરી પાડે. બરાબર. ટેકનિકલ જ્ઞાન, કૌશલ્ય, વ્યવસાયિક સહાયતા, લોન આપીને નાના ઉદ્યોગોનો સરકાર વિકાસ કરવા માગે છે. અને એમાં તમે જો તો આજે સરકાર તરફથી જે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા જે લોકો છે એવા લોકોને સરકાર નવી નવી તકોનું સર્જન કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરે. પરંપરાગત વ્યવસાયની નવી પેઢી તૈયાર કરવી, નવો વેપાર, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવો, આ બધી ઉદ્યોગ સંબંધી કેટલીક બાબતો છે. બરાબર. તો આની માહિતી આપણે લીધી. એના પછી બેરોજગારી વધારવા માટેનું મુખ્ય જો પરિબળ હોય તો વધતી જતી વસ્તીને આપણે નિયંત્રણમાં કરવી. વધુ વસ્તી એને કારણે શ્રમનો પુરવઠો વધે અને શ્રમનો પુરવઠો વધતો ઘણા બધા લોકોને રોજગારથી વંચિત રહેવું પડે અને બેરોજગારી ઘટાડવામાં જો અવરોધરૂપ હોય તો વસ્તી વૃદ્ધિ છે. તો જો વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ લાવવામાં આવે, પરિવાર નિયોજન કાર્યક્રમ ઘડવામાં આવે તો આપણે વસ્તી વૃદ્ધિ નિયંત્રણ દ્વારા આજે બેરોજગારીનું નવી તકોનું સર્જન કરી શકીએ. હવે એક મુદ્દો છે રોજગાર વિનિમય કેન્દ્રો. તો આજે આપણા દેશની અંદર ધોરણ 12 કે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી રોજગાર શોધતા અને કામ આપતા માગતા માલિકો વચ્ચે કડીરૂપ કામગીરી કરે છે તો રોજગાર વિનિમય કચેરી. બરાબર. લાયકાત અને અનુભવ મુજબ એમને કામ મળી રહે છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન મળે છે. રોજગાર કારકિર્દી જેવા મેગેઝિન, સામયિકો દ્વારા રોજગારની માહિતી મળે છે. મોડલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-425-15-14 દ્વારા લોકોને જરૂરી માહિતી. સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા, મફત સેવાઓ. ડિસેમ્બર 2015 સુધીમાં આપણા દેશની અંદર 947 રોજગાર વિનિમય કેન્દ્રો ઊભા કરાયા હતા. 2012 સુધીમાં આપણા દેશની અંદર લગભગ 468 લાખ બેરોજગારો આપણા દેશની અંદર અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા 2012 સુધીમાં. હવે વિચાર કરો મિત્રો કે આટલી બધી બેરોજગારી આપણા દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે. બરાબર. તો ઉચ્ચ અભ્યાસ મેળવ્યો હોય, ધોરણ 12 પાસ કર્યું હોય તો રોજગાર વિનિમય કેન્દ્રની અંદર નોંધણી કરાવવી. દરેક જિલ્લા કેન્દ્રની અંદર રોજગાર વિનિમય કેન્દ્ર આપેલું છે. બરાબર. નોંધણી કરાવવાથી તમે જે કોઈ અભ્યાસક્રમ કર્યો હોય અને કંપનીઓ તરફથી રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા તમારા ત્યાં ઇન્ટરવ્યૂ કોલ આવતા હોય છે. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, તમારું સિલેક્શન થઈ જાય તો તમને રોજગારી મળતી હોય છે. તો આ રોજગાર વિનિમય કચેરી કોઈપણ ઉદ્યોગ, કારખાનો, ફેક્ટરી સાથે સંકલિત રીતે કાર્ય કરે છે. મિત્રો, હવે જોઈશું છેલ્લો મુદ્દો પ્રકરણનો, વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય. બરાબર. તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. બરાબર. આજે તમે જુઓ તો વિશ્વના દેશોની અંદર 3 બાબતે શ્રમિકોનું આદાન પ્રદાન થાય છે. સૌથી વધુ તો આજે શિક્ષણ મેળવવા માટે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આજે અહીંયા માનો કે મેડિકલ કક્ષાએ મેરિટમાં ન આવે અને એને MBBSમાં અભ્યાસ કરવો હોય અને MBBSથી વંચિત રહેવું પડે, એટલે આવા ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પ્રમાણ વધુ જોવા મળે છે. બીજો મુદ્દો આવે રોજગારી માટે અને ત્રીજું વેપાર ધંધા માટે. આજે આપણા દેશના અનેક મૂડીપતિઓ કે મોટા મોટા માલિકો દુનિયાના દેશોની અંદર વેપાર ધંધા માટે પોતાનું મૂડીરોકાણ કરેલું છે. આપણા દેશની અંદર ટેકનિશિયનો,
પછી કેટલાક બુદ્ધિજીવી માણસો, પ્રતિભાશાળી, તાલીમ પામેલા, કુશળ વ્યક્તિઓ આજે નોકરી અને રોજગારી મેળવવા માટે દુનિયાના દેશોમાં સ્થળાંતર કરે છે, બરાબર. સારી સુવિધા, વધુ આવક અને સારી નોકરી ત્યાં એમને મળતી હોય છે, બરાબર. આને આપણે બુદ્ધિધનનું બહિર્ગમન તરીકે ઓળખાવીએ છીએ. બ્રેઇન ડ્રેન એટલે કે આવા લોકોને વિદેશોની અંદર વધુ આવક મળે, વધુ સુવિધાઓ મળે, સારી તકો મળે, એટલે આંતરરાષ્ટ્રીય સ્થળે એમનું સ્થળાંતર થતું હોય છે, બરાબર. હવે આને કારણે તમે જુઓ તો દેશને નુકસાન થાય. બુદ્ધિ પ્રતિભા ધરાવતી અને ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી વ્યક્તિઓ હોય એની આપણા દેશમાં ખોટ વર્તાય, કારણ કે આપણા દેશના ઉદ્યોગો પડી ભાગે. તેથી દેશના સર્વાંગી વિકાસ ઉપર એની અસર જોવા મળે. આપણા દેશના જે મોટા મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગોને આવા ટેકનિશિયનો મળી નહીં અને એને કારણે ઉત્પાદનમાં અસર થતી જોવા મળે. પાછું નુકસાનની સાથે કેટલાક ફાયદા પણ છે. જુઓ, એક તો વિદેશી ચલણ સ્વરૂપે આપણા દેશને આવક મળે, એટલે વિદેશી ઊંડિયામણની સમસ્યા હળવી જોવા મળે. આજે વિવિધ ક્ષેત્રોની અંદર ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરનાર વ્યક્તિની માંગ આજે વધારે જોવા મળે છે, બરાબર. તાલીમ પામેલ કુશળ શ્રમિકો, તજજ્ઞો એની ભરતી આજે વધુને વધુ જોવા મળે છે. ઘણી વખતે કેટલાક ઉદ્યોગો આવા પ્રતિભાશાળી વ્યક્તિઓને દુનિયાના દેશોની અંદર વધુ પેકેજ આપીને પણ એમને રોજગારીમાં સામેલ કરતા હોય છે. તો કુશળ અને માહિતી તકનીક, આઈટી, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર ક્ષેત્રે, ડૉક્ટરી ક્ષેત્રે, આવા અનેક ક્ષેત્રની અંદર કુશળ શ્રમિકોની, તજજ્ઞોની દુનિયાના દેશોમાં વધુ માંગ છે, બરાબર. તો આ બધી માહિતી હતી બેરોજગારી વિશેની. તો મિત્રો, આજે આપણે પ્રકરણ શીખ્યા ભારતની કેટલીક સમસ્યાઓ અને પડકારો. એમાં પહેલો વિભાગ હતો ગરીબી, ગરીબી વિશેની માહિતી લીધી. બીજો વિભાગ જોયો બેરોજગારી, સૌથી જોયો બેરોજગારીનો ખ્યાલ, ભારતમાં બેરોજગારીનું સ્વરૂપ, ભારતમાં બેરોજગારીના પ્રકારો વિશે માહિતી જોઈ. પછી આંકડાકીય માહિતી વિશે પણ કેટલીક માહિતી મેળવી. એના પછી ભારતની અંદર બેરોજગારી સર્જવાના કયા કયા કારણો છે એની, બેરોજગારીની ભારતના અર્થતંત્ર ઉપર અને વ્યક્તિ ઉપર માનસિક તેમજ શારીરિક કઈ કઈ અસરો જોવા મળે એ વિશેની માહિતી મેળવી. એના પછી સૌથી મહત્ત્વનો મુદ્દો જોયો કે ભારતમાં બેરોજગારી ઘટાડવા માટેના કયા કયા ઉપાયો, એની અંદર આપણે ઘણા બધા કાર્યક્રમો પણ જોયા. શ્રમશક્તિનું આયોજન જોયું, વિશ્વ શ્રમ બજાર વિશેની માહિતી જોઈ. તો શ્રમશક્તિનું આયોજન અને વિશ્વ શ્રમ બજાર આ બંને ટૂંકનોંધો વારંવાર પૂછે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે આ પ્રકરણમાંથી ગુણભાર 5 છે. માનો કે 5 માર્કનો એક લોંગ ક્વેશ્ચન પૂછ્યો, નિબંધાત્મક પ્રશ્ન પૂછ્યો કે ગરીબી સર્જવાના કારણો સમજાવો, તો એના જ અથવામાં આ જ પ્રકરણમાંથી બીજો પ્રશ્ન 5 ગુણનો લેશે. એના અથવામાં પૂછાય છે કે બેરોજગારી ઘટાડવા માટેના કાર્યક્રમો જણાવો. તો બંને વિભાગ આવી ગયા, બરાબર છે. તો આ રીતે પ્રકરણ ઘણું જ લેન્ધી છે પણ ઘણું બધું સરળ છે, કેમ કે મોટાભાગનું જે શીખવાનું છે ગરીબીની સમસ્યાની અંદર બેરોજગારીના કેટલાક કાર્યક્રમોની માહિતી પણ આપણને મળી જાય છે. આમાં કેટલીક આંકડાકીય માહિતી વિશે પણ વાત કરી, બરાબર છે. તો આ પ્રકરણની તૈયારી સારી રીતે કરજો. આવજો. અસ્તુ.